હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ વિશે. યસ ફ્રેન્ડ્સ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, જેને આપણે ગુજરાતીમાં મિલકત હસ્તાંતરનો કાયદો કહીએ છીએ ને, જેને આપણે શોર્ટમાં ટીપી એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આ કાયદા વિશે આજે આપણે વાત કરવાના છે અને આ કાયદાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs જે આવનારી AIBE માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તેવા પ્રશ્નોની ચર્ચા પણ આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, અમોંગ ધી ફોલોઇંગ વિચ પ્રોપર્ટી ઇઝ નોટ ધી ઇમૂવેબલ પ્રોપર્ટી અંડર ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એટલે કે મિલકત હસ્તાંતરના કાયદા હેઠળ નીચેનામાંથી કઈ સંપત્તિ એવી છે કે જે સ્થાવર મિલકત નથી, સ્થાવર સંપત્તિ નથી? ઓપ્શન એ, લીઝ ઓફ લેન્ડ, જમીનની લીઝ અથવા ભાડાપટ્ટો. ગ્રોઈંગ ક્રોપ્સ, ઉગતો પાક. ઓપ્શન સી, અ રાઇટ ઓફ વે, માર્ગનો અધિકાર. કે લાઈફ ઇન્ટરેસ્ટ ઇન ધી ઇન્કમ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી, સ્થાવર મિલકતની આવકમાંથી જીવનનો હિત, આપણે એવું કહી શકીએ. તો ક્વેશ્ચન નંબર 1માં શું આવે સાચો જવાબ? કયું ખાસ કરીને ઇમૂવેબલ પ્રોપર્ટી નથી? તો ફ્રેન્ડ્સ, જેવું તમે જાણશો કે લેન્ડની વાત આવે તો ઇમૂવેબલ પ્રોપર્ટી છે, રાઇટ ઓફ વે આવે, રસ્તાનો અધિકાર આવે તો એ પણ ઇમૂવેબલ પ્રોપર્ટી છે, અને કોઈ ઇમૂવેબલ પ્રોપર્ટીમાંથી અધિકાર ઇન્કમ મળતી હોય તો એ પણ ઇમૂવેબલ પ્રોપર્ટી જ ગણાય. અને એટલા માટે ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ આવશે બી, ગ્રોઈંગ ક્રોપ. ગ્રોઈંગ ક્રોપ જે છે, ઉભો પાક જે છે, એ ક્યારેય ઇમૂવેબલ પ્રોપર્ટી નથી, એ મૂવેબલ પ્રોપર્ટી કહેવાય. અને એટલા માટે કરેક્ટ આન્સર પ્રશ્ન નંબર 1માં શું બની જાય? બી બની જશે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, એટલા માટે જ મેં અહીંયા મૂક્યો છે. ક્વેશ્ચન નંબર 1માં કરેક્ટ આન્સર બી બનશે. પ્રશ્ન નંબર 2 જુઓ. હાઉ મેની વિટનેસીસ આર રિક્વાયર્ડ ઇન અ રજિસ્ટર ગિફ્ટ ડીડ? રજિસ્ટર ગિફ્ટ ડીડના નીચેનામાંથી કેટલા સાક્ષીઓની જરૂર પડે? જ્યારે રજિસ્ટર ગિફ્ટ ડીડ કરવું હોય તેમાં કેટલા સાક્ષીઓની જરૂર પડે એવો પ્રશ્ન પૂછેલો છે. ઓપ્શન એ 4, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2 કે ઓપ્શન ડી 3 એટલે કે 3. શું આવશે સાચો જવાબ? તો રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડમાં કેટલા સાક્ષીઓ હોય તો આપણે યાદ રાખી લઈશું. ક્વેશ્ચન નંબર 2માં સાચો જવાબ સી આવશે, 2 સાક્ષીઓની જરૂર પડે. કેટલા? 2. એટલા માટે અહીંયાથી સાચો જવાબ સી બની જાય. ઓકે, તો આપણે યાદ રાખી લઈશું, રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડની વાત હશે તો 2 સાક્ષીઓની જરૂર પડશે. 2 વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 3 સમજીએ. રામ ટ્રાન્સફર્સ અ હાઉસ વર્થ ₹5 lakhs ટુ શ્યામ ઇન લ્યુ ઓફ અ ફિલ્ડ વર્થ ₹2 lakhs એન્ડ ₹3 lakhs એઝ કેશ. સમજો, રામ નામના વ્યક્તિ પોતાનું ઘર જે 5 લાખ રૂપિયાનું છે એ શ્યામ નામના વ્યક્તિને ટ્રાન્સફર કરી દે છે. કેટલા રૂપિયા લઈને? 2 લાખ રૂપિયાની જમીન આપી દે અને 3 લાખ રૂપિયા રોકડા આપીને. તો આ જે ટ્રાન્સફર થયું છે એ ટ્રાન્સફર નીચેનામાંથી શું કહેવાશે? ઓપ્શન એ, વેચાણ કહેવાશે. ઓપ્શન બી, એક્સચેન્જ એટલે કે વિનિમય કહેવાશે. ઓપ્શન સી, ના તો એ વેચાણ છે ના તો વિનિમય. કે ઓપ્શન ડી, સેટલમેન્ટ કે સમાધાન કહેવાશે. શું આવે સાચો જવાબ? બહુ અગત્યનો પ્રશ્ન છે અને આ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આધારિત પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 3માં તમે જોવા જાઓ તો અહીંયા 5 લાખ રૂપિયાનો જ વ્યવહાર થયો છે. ઘર 5 લાખ રૂપિયાનું હતું, સામે પેલા વ્યક્તિએ 2 લાખની જમીન આપી છે અને 3 લાખ રૂપિયા રોકડમાં આપી દીધા છે. એટલે રકમ બંને સેમ થઈ જાય છે. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ આવશે બી, એક્સચેન્જ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? આ વ્યવહાર થયો, આ ટ્રાન્સફર થયું, એ કેવી રીતે થયું કહેવાય? એક્સચેન્જથી ટ્રાન્સફર થયું કહેવાય. અને એટલા માટે આ વિનિમય છે. ક્વેશ્ચન નંબર 3માં કરેક્ટ આન્સર બી બની જશે. પ્રશ્ન નંબર 4 જુઓ. અ લીઝ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી from year to year is terminable on the part of the leaser or leasee by the notice of. હવે તમને ખબર છે કે ભાડે પટ્ટે આપવામાં આવે કોઈ પણ મિલકત, તો એને જ્યારે સમાપ્ત કરવી હોય તો નોટિસ આપવી પડે દર વર્ષે. દર વર્ષે ને વર્ષે નોટિસ આપવી પડે લીઝર અથવા તો લીઝી દ્વારા. તો એને ટર્મિનેટ કરવી છે તો કઈ રીતે થઈ શકે? કેટલા સમયની નોટિસ આપો તો એ ટર્મિનેટ એટલે કે સમાપ્ત થઈ શકે? ઓપ્શન એ 1 month, ઓપ્શન બી 6 months, ઓપ્શન સી 3 months કે ઓપ્શન ડી 60 days. શું આવશે સાચો જવાબ?
તો ક્વેશ્ચન નંબર 4 ની વાત હોય, ઇમૂવેબલ પ્રોપર્ટીની લીઝ છે અને યર ટુ યર એને ફ્રોમ યર ટુ યર એ ટર્મિનેબલ કરવી છે ઓન ધી પાર્ટ ઓફ લીઝર કે લીસી, તો નોટિસ આપવી પડશે. સાચો જવાબ ક્વેશ્ચન નંબર 4 માં બી બનશે. 6 મહિનાની નોટિસ આપવી પડે. કેટલા સમયગાળાની? 6 મહિનાની. એટલા માટે ક્વેશ્ચન નંબર 4 માં કરેક્ટ આન્સર બી બની જશે. પ્રશ્ન નંબર 5 જુઓ. ધી પ્રિન્સિપલ વન્સ અ મોર્ટગેજ ઓલવેઝ અ મોર્ટગેજ. અહીંયા વન્સનો કોન્સેપ્ટ છે કે એકવાર ગીરો એ હંમેશા ગીરો, એવો એક પ્રિન્સિપલ છે, એક સિદ્ધાંત છે. જે સિદ્ધાંત ઇક્વિટી, જસ્ટિસ અને ગુડ કન્સાઇન્સ પર આધારિત છે. જે સિદ્ધાંતને પ્રથમ વખત નીચેનામાંથી કયા કેસમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો? બહુ અગત્યનો આ પ્રશ્ન છે અને ઘણીવાર એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ કે વન્સ મોર્ગેજ ઓલવેઝ અ મોર્ગેજ. તો ઓપ્શન આપી દઉં આપને: હેરિસ વર્સિસ હેરિસ, નોક્સ વર્સિસ રાઇસ, શેઠ ગંગાધર વર્સિસ શંકરલાલ, કે ઓપ્શન ડી રીવ વર્સિસ લિસ્લે. શું આવશે સાચો જવાબ? તો યાદ રાખી લેજો, પ્રથમ વખત આ સિદ્ધાંતનો ઉપયોગ કયા કેસમાં થયો હતો? તો વન્સ અ મોર્ટગેજ ઓલવેઝ અ મોર્ટગેજ. સાચો જવાબ ક્વેશ્ચન નંબર 5 માં બી બનશે, નોક્સ વર્સિસ રાઇસ. ઓકે, નોક્સ વર્સિસ રાઇસનો આ કેસ હતો, તો આપણે એને યાદ રાખી લઈશું. નોક્સ વર્સિસ રાઇસનો કેસ વન્સ અ મોર્ટગેજ ઓલવેઝ મોર્ટગેજનો પ્રથમ વખત જેમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થયો તો એવો કેસ છે. ક્વેશ્ચન નંબર 5 કરેક્ટ આન્સર વિલ બી બી. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુન્હલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુન્હલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. 6 જુઓ. Where mortgagee is entitled to enjoy the benefit of the mortgage property in lieu of interest on debt, the mortgage is called. બહુ અગત્યનો પ્રશ્ન આપણને છે, જે મોર્ગેજના પ્રકારો વિશે એક પ્રશ્ન પૂછી લીધો મેં આપને, કે જ્યાં ગીરો લેનારને દેવું પરના વ્યાજના બદલામાં, જે દેવું હોય એના વ્યાજના બદલામાં ગીરો મૂકેલી મિલકતના લાભો લેવા માટે વ્યક્તિ હકદાર બની જાય, તો આવો ગીરો નીચેનામાંથી કયા પ્રકારનો ગીરો કહેવાય? ઓપ્શન એ સિમ્પલ મોર્ગેજ, સાદો ગીરો. ઓપ્શન બી ઇક્વિટેબલ મોર્ગેજ, ન્યાયપૂર્ણ ગીરો. ઓપ્શન સી યુઝફેક્ચરી મોર્ગેજ, ઉપભોક્તા ગીરો, કે પછી ફલોપભોગી ગીરો, જેને આપણે એવું પણ કહી શકીએ. અને ડી ઇંગ્લિશ મોર્ગેજ, અંગ્રેજી ગીરો. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો જ્યાં તમને પ્રોપર્ટીનો ઉપયોગ કરવા મળે છે, મિલકતમાંથી લાભ મળે છે, તો આપણે એવું કહી શકીએ તો ફલ ઉપભોગ, જે પણ કોઈ ફળ છે એનો ઉપભોગ કરવા આપણને મળે છે, તો આવું કોઈ મોર્ગેજ હોય તો એને આપણે ઉપભોક્તા ગીરો, યુઝફેક્ચરી મોર્ગેજ કે પછી ફલોપભોગી ગીરો પણ કહીએ છીએ. અને આપણે ફલોપભોગી ગીરો પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે યાદ રાખીશું, જે ફળનો ઉપયોગ કરી શકે, ઉપભોગ કરી શકે એવો ગીરો હોય તો એ ગીરો પર્ટિક્યુલરલી યુઝફેક્ચરી મોર્ગેજ તરીકે ઓળખાય છે, જ્યાં વ્યાજના બદલામાં પર્ટિક્યુલરલી જે પણ કોઈ મિલકત છે એ મિલકતનો લાભ માટે વ્યક્તિ હકદાર બની જાય છે. અને એટલે સાચો જવાબ ક્વેશ્ચન નંબર 6 માં શું બની જશે? ક્વેશ્ચન નંબર 6 માં સાચો જવાબ સી બની જાય. બહુ અગત્યનો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 7 જુઓ. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન એસેન્શિયલ એલિમેન્ટ? નીચેનામાંથી સેલ માટે, વેચાણ માટે કયો અગત્યનું એલિમેન્ટ નથી, આવશ્યક તત્વ નથી, એવું પ્રશ્ન નંબર 7 માં પૂછ્યું છે કે વેચાણ માટે નીચેનામાંથી કયું આવશ્યક તત્વ નથી? ઓપ્શન એ પાર્ટીઝ એટલે કે પક્ષો, ઓપ્શન બી સબ્જેક્ટ મેટર એટલે વિષય વસ્તુ, ઓપ્શન સી ટ્રાન્સફર ઓફ કન્વેયાન્સનું, કે પછી પેમેન્ટ ઓફ પ્રાઇઝ ઇન કેશ, કિંમતની રોકડમાં ચૂકવણી. શું આવશે સાચો જવાબ? તો સેલ માટેની વાત હોય, વેચાણની વાત હોય, તો તમને ઇઝીલી ક્વેશ્ચન નંબર 7 નો આન્સર આવડી જ જાય. 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી આવશે. રોકડમાં પેમેન્ટ, કિંમતની ચૂકવણી એ આવશ્યક તત્વ નથી વેચાણનું. તમે રોકડમાં આપી શકો કે પછી બીજી કોઈ રીતે પણ પેમેન્ટ ચૂકવી શકો છો. પક્ષકારો હોય એ બરાબર છે, વિષય વસ્તુ પણ બરાબર છે, ટ્રાન્સફર ઓફ કન્વેયાન્સ પણ બરાબર છે, પણ
પેમેન્ટ ઓફ પ્રાઇઝ ઇન કેશ હોય એવું આવશ્યક નથી અને એટલા માટે અહીંયા કહી દીધું કે ડી જે છે વેચાણનું આવશ્યક તત્વ બનશે નહીં. 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બનશે. 8 જોઈએ. The foundation of doctrine of election under Transfer of Property Act 1882 is that a person taking a benefit of an instrument. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 હેઠળ ચૂંટણીના સિદ્ધાંતનો પાયો એ છે જે આપણે નિર્વાચનનો સિદ્ધાંત જેને કહીએ છીએ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ કે વ્યક્તિ કોઈ સાધનનો લાભ લે છે તો એને શું કરવું પડશે? મસ્ટ બેર ધી બર્ડન, બોજ ઉઠાવવો પડે. મસ્ટ નોટ બેર ધી બર્ડન, અને બોજ ઉઠાવવો પડે નહીં. બર્ડન ઇઝ નોટ ધી સબ્જેક્ટ ઓફ ઇલેક્શન. અહીંયા જ્યારે આપણે ઇલેક્શનની વાત કરીએ છીએ એમાં બર્ડનનો કોન્સેપ્ટ જ નથી કે પછી ઉપરોક્તમાંથી કોઈ નહીં. શું આવશે સાચો જવાબ ક્વેશ્ચન નંબર 8માં? ક્વેશ્ચન નંબર 8માં સાચો જવાબ એ આવે કે જો કોઈ વ્યક્તિ બેનિફિટ લે છે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ, ઇલેક્શનના સિદ્ધાંત હેઠળ, તો સાચો જવાબ એ આવશે કે મસ્ટ બેર ધી બર્ડન, એને બોજ ઉઠાવવું પડશે ને એટલે કરેક્ટ આન્સર એ બની જશે. 9 જુઓ. વિચ ટોપિક ઇઝ નોટ કવર્ડ અંડર ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882? કયો વિષય ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 હેઠળ નીચેનામાંથી આવરી લેવામાં આવ્યો નથી? ઓપ્શન એ ગિફ્ટ, ઓપ્શન બી એક્સચેન્જ, ઓપ્શન સી ફેમિલી સેટલમેન્ટ કે ઓપ્શન ડી લીઝ એટલે કે ભાડાપટ્ટો. શું આવે સાચો જવાબ? તો આ પણ બહુ ઇઝી ક્વેશ્ચન મેં આપને પૂછ્યો છે, ખાસ આપને આવડી જાય એ પર્પઝથી જ પૂછ્યો છે. તો કયું ટોપિક નથી ટીપી એક્ટમાં? તો આપણને ખબર છે કે ગિફ્ટ તો ટોપિક છે, એક્સચેન્જ પણ છે અને ભાડાપટ્ટો પણ છે, પણ કૌટુંબિક સમાધાન ટોપિક નથી ને એટલા માટે અહીંયાથી સાચો જવાબ શું બની જાય? સી બની જશે. બિલકુલ ઇઝી પ્રશ્ન છે અને આપ સૌને આવડી પણ ગયો હશે. પ્રશ્ન નંબર 10 જોઈએ, જેનો આન્સર આપ સૌએ મને હંમેશાની જેમ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 10 જોવું તો ધ પ્રિન્સિપલ ઓફ સેક્શન નંબર 17 ઓફ ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882, મિલકત હસ્તાંતરના કાયદાની કલમ 17ની વાત કરવાની, એના સિદ્ધાંતની વાત કરી, ઇઝ બેઝ ઓન વિચ વન ઓફ ધી ફોલોઈંગ કેસ? જે સિદ્ધાંત છે એ નીચેનામાંથી કયા કેસ પર આધારિત છે? ઓપ્શન એ ગ્રિજેશ વર્સિસ દત્તાદીન, ઓપ્શન બી ચુમારુ સાહ વર્સિસ સોનાકુવર, ઓપ્શન સી થેલુસન વર્સિસ વુડફોર્ડ કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો પ્રશ્ન નંબર 10નો જવાબ શું આવશે એ આપે મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. કલમ નંબર 17નો સિદ્ધાંત નીચેનામાંથી કયા કેસ પર આધારિત છે એવો પ્રશ્ન પૂછેલો છે. કોમેન્ટ જરૂરથી કરજો ક્વેશ્ચન નંબર 10નો કરેક્ટ આન્સર. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમને પણ આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચર. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.